ગરમ પાણીના કુંડ આવેલા છે। ઉનાઈ માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે। સાથે જ મિત્રો આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે। કહેવાય છે કે શ્રી રામચંદ્ર ભગવાન એક વખત ફરતા ફરતા શરભંગ ઋષિના આશ્રમમાં આવેલા। ત્યારે શરભંગ ઋષિએ રામચંદ્ર ભગવાનનો ભક્તિભાવથી આદર સત્કાર કર્યો, પરંતુ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડાતા હતા। તેના શરીરમાંથી રક્ત અને પરુ વહી જતું હતું। આખું શરીર ક્ષીણ થઈ ધ્રુજતું હતું, એટલે ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા કરવામાં પણ ક્ષોભ અનુભવતા હતા। ઋષિએ પોતાનું આખું શરીર યોગ બળથી બદલી નાખ્યું હતું અને ભગવાન શ્રી રામચંદ્રની સેવા પૂજા કરવા લાગ્યા। પૂજા દરમિયાન લક્ષ્મણજીને ઋષિના દુઃખની ખબર પડી ગઈ। પૂજા પૂરી થતાં સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી ઋષિની આવી અસહ્ય વેદનાની જાણ ભગવાન રામચંદ્રને કરી। ઋષિની સેવાથી સંતુષ્ટ થઈ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી